જો બાળક ચંદ્રને જોવે છે તો અહીંયા આગળ જોનાર કોણ છે? બાળક છે, તો બાળક કર્તા છે અને ક્રિયાપદ હંમેશા કર્તા પ્રમાણે મુકાય એટલે બાલહ. અહીંયા ચંદ્ર છે, બીજો પુરુષ એક વચન, તો ચંદ્રમ બનશે, જેમાં આપણે બાલમ બનાવ્યું હતું. તો બાલહ ચંદ્રમ પશ્યતિ. પછી માણસો દેવોને પૂજે છે, તો માણસો માટે જના કર્તા છે. પછી કોને પૂજે છે? દેવોને પૂજે છે. તો દેવો એક અહીંયા આગળ કર્મ થશે એટલે અહીંયા આગળ દેવો જે છે બહુ બધા છે એટલા માટે બીજો પુરુષ બહુ વચન થશે, તો દેવાન થશે. જેવી રીતે આપણે અહીંયા આગળ બાલન બનાવ્યું હતું એવી રીતના અહીંયા આગળ દેવાન થશે. પૂજયંતી, કેમ કે પૂજયંતી એટલા માટે થશે કેમ કે માણસો ઘણા બધા છે. રાજા 2 ગામ સંભાળે છે, તો નૃપહ. પછી ગ્રામ માટે ગ્રામ શબ્દ છે, તો ગ્રામનું ગ્રામો થશે. જેવી રીતે આપણે બાલવું કર્યું હતું તો અહીંયા આગળ બીજો પુરુષ દ્વિવચન નૃપહ ગ્રામો રક્ષતી. તો અહીંયા રક્ષતી એક વચન એટલા માટે છે કેમ કે રાજા એક છે. સુરેશચંદ્ર રમેશચંદ્રને ચાહે છે, તો સુરેશચંદ્ર કર્તા છે, રમેશચંદ્ર કર્મ છે. તો સુરેશચંદ્ર રમેશચંદ્રમ સ્પૃહયતિ. પિતા પુત્રોની ચિંતા કરે છે, તો જનક પુત્રાન ચિંતયતિ. તો અહીંયા આગળ પુત્ર પછી ચિંતયતિ આવ્યું તો આવો નિયમ લાગશે કે ન પછી પદને અંતે છે અને ચ આવ્યો તો અહીંયા આગળ તે વર્ગનો તાલવ્ય સ મુકાશે અને ઉપર ત્રા ઉપર અનુસ્વાર થશે કાં પછી એવી રીતના અનુનાસિક થશે અર્ચંદ્રાકારે. તે બ્રાહ્મણ 2 લાડવા ખાય છે, તો સહ બ્રાહ્મણ માટે બ્રાહ્મણ શબ્દ છે, તો બ્રાહ્મણ. હવે લાડવા 2 છે તો મોદકનું મોદકૌ અને ખાદતી.